તમારા સંતાનને કમસે કમ 2 વર્ષ 3 વર્ષ માએ હંમેશા પોતાનું દૂધ પીવડાવો. આજકાલ માં પોતાના શરીરના જતનને માટે બાળકને 3 મહિના 4 મહિના દૂધ પીવડાવે, પછી એને બોટલ હાથમાં આપી દે છે. તમને ખબર છે, બાટલી પકડવાની શરૂઆત જ્યારે માં કરે છે ને સમય પહેલા, એટલા માટે જ ઓલો મોટો થઈને પછી ન પકડવાની બાટલી પકડે છે. આમ પણ માણસનું જીવન બાટલીમય છે. તમે જુઓ, જન્મે ત્યારે દૂધની બાટલી, મોટો થાય ત્યારે પાણીની બોટલ, સ્કૂલમાં જાય એટલે વોટર બેગ હોય, પછી ગરુડો થાય, અને પછી જ્યારે અંત સમય આવે એટલે ગંગાજળની બોટલ, અને વચ્ચે યુવાની રહી ગઈ. યુવાનીમાં કઈ બોટલ એ તમે સમજી જાજો. પણ એ યુવાનીમાં એ બોટલ હાથમાં આવી શું કામ? કારણ કે જોઈએ એવું દૂધ, એટલું દૂધ માએ ન પીવડાવ્યું ને એટલે. માના દૂધની અંદર સંસ્કાર છે સાહેબ. એક તો ગાયના દૂધમાં તાકાત છે, અને બીજું માના દૂધમાં તાકાત છે. આજકાલ બાળકને નથી માનું દૂધ પૂરતું મળતું, અને ગાયનું દૂધ તો આપણે પાતળું પડે ને એટલે આપણને ભાવતું નથી, અને ભેંસનું દૂધ પીએ અને પછી ભેં જેવા થાય.